રાજસ્થાનમાં આવેલ પ્રખ્યાત ધાર્મિક સ્થળ રામદેવ રામા દરબીજના દિવસે ભારે સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ભક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતી આ જગ્યાએ હાલ કેટલીક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મળતી માહિતી મુજબ મંદિર આસપાસના કેટલાક દુકાનદારો ભક્તો પાસેથી આશરે 500 સુધીની રકમ લઈને તેમને સીધો મંદિર પ્રવેશ અપાવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ કારણે સામાન્ય લાઇનમાં ઉભેલા ભક્તોમાં અસંતોષ ફેલાયો છે અને ધાર્મિક સ્થળની પવિત્રતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ઉપરાંત લોકોનો આક્ષેપ છે કે આવા ગેરકાયદેસર કામોમાં પોલીસ પણ પરોક્ષ રીતે સહકાર આપી રહી છે. સુરક્ષા માટે તૈનાત પોલીસ પર ભક્તો સાથે દુર્વ્યવહાર કરવાનો અને ભીડ નિયંત્રણ દરમિયાન લાઠીચાર્જ કરવાનો પણ આરોપ લાગી રહ્યો છે. ભક્તોનું કહેવું છે કે જ્યાં પોલીસની હાજરી તેમની સુરક્ષા માટે હોવી જોઈએ, ત્યાં જ તેમના પર બળનો ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે યોગ્ય તપાસ અને જવાબદારી નિશ્ચિત કરવાની માંગ ઉઠી છે.